એક ફ્રેન્ચ વ્યક્તિની ક્રૂરતાના સમાચારે સમગ્ર વિશ્વમાં સનસનાટી ફેલાવી દીધી છે. ફ્રાન્સના બ્રિટેની પ્રદેશની એક ફોજદારી અદાલતે બુધવારે એક ભૂતપૂર્વ ડોક્ટરને 299 બાળકોનું જાતીય શોષણ અને બળાત્કાર કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યો છે. આ આરોપી ડોક્ટરને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ફ્રાન્સના ઇતિહાસમાં બાળ જાતીય શોષણનો આ સૌથી મોટો કેસ છે. આ કેસની સુનાવણી ફેબ્રુઆરી 2025થી ચાલી રહી હતી. 1989થી 2014 દરમિયાન ફ્રાન્સમાં 9 ક્લિનિક્સ અને હોસ્પિટલોમાં કામ કરતી વખતે તેણે સેંકડો બાળકોનું જાતીય શોષણ અને બળાત્કાર કર્યો હતો. આ સમાચાર બહાર આવ્યા પછી 2 પીડિતોએ તણાવને કારણે આત્મહત્યા કરી હતી. જ્યારે આ ઘટનાઓ બની ત્યારે ઘણા પીડિતો બેભાન હતા અથવા ડ્રગ્સના પ્રભાવ હેઠળ ઓપરેશનમાંથી સ્વસ્થ થઈ રહ્યા હતા, એટલે જ તેમને કંઈ યાદ નહોતું. આરોપીએ પહેલીવાર 1985માં તેની 5 વર્ષની ભત્રીજીનું જાતીય શોષણ કર્યું હતું. આરોપી ડોક્ટર તેની 2 ભત્રીજીઓ સહિત 4 બાળકો પર બળાત્કાર કરવાના આરોપમાં પહેલાથી જ 15 વર્ષની સજા કાપી રહ્યો છે. આ કેસમાં તેને 2020માં સજા ફટકારવામાં આવી હતી. આ સમગ્ર મામલો 2017માં પ્રકાશમાં આવ્યો, જ્યારે પોલીસે લેસ કોર્નેકના ઘરની તપાસ કરી, કારણ કે તેણે પાડોશમાં રહેતી 6 વર્ષની બાળકીની સામે અશ્લીલ કૃત્યો કર્યા હતા. આ અંગે છોકરીના માતા પિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને તેના ઘરમાંથી સેક્સ ટોય અને ઢીંગલીઓ, કોમ્પ્યુટર અને બાળ જાતીય શોષણના ચિત્રો ધરાવતા 2 ડઝનથી વધુ હાર્ડ ડ્રાઈવોથી ભરેલા બોક્સ મળી આવ્યા હતા. આ સાથે તેમની સેંકડો પાનાની ડાયરી પણ મળી આવી હતી. આમાં તેમણે બાળકો પર થયેલા જાતીય શોષણની વિગતો લખી હતી. 2 મહિના સ્પ્રેડશીટમાં પીડિતોના નામ, ઉંમર, સરનામા અને તેમના પર થયેલા દુર્વ્યવહારની વિગતો હતી. ટ્રાયલની શરૂઆતમાં લેસ કોર્નેકે આરોપોને નકારી કાઢ્યા. તેણે કહ્યું કે તેની ડાયરીમાં લખેલી મોટાભાગની વાતો કાલ્પનિક હતી અને કેટલીક તેના કામ સાથે સંબંધિત હતી. પરંતુ ટ્રાયલના 1 મહિના પછી તેણે કોર્ટને ચોંકાવી દીધી અને કબૂલાત કરી કે તેણે તેની ડાયરીમાં જે લખ્યું હતું તે બધું સાચું હતું. કોર્નેકે કહ્યું કે તેણે 30 વર્ષ સુધી કોઈ પસ્તાવો કર્યા વિના લોકોનું જાતીય શોષણ કર્યું. તેનો એકમાત્ર હેતુ બાળકો સામે વારંવાર જાતીય ગુનાઓ કરવાનો હતો. 3 મહિનાની ટ્રાયલ દરમિયાન તે દરરોજ કોર્ટમાં શાંતિથી ઊભો રહેતો, રૂમની આસપાસ જોતો રહેતો. કોર્નેકે માર્ચમાં કોર્ટમાં 1989થી 2014 દરમિયાન 111 બળાત્કાર કર્યા અને 188 જાતીય હુમલા કર્યા હોવાની કબૂલાત કરી હતી. શોષણ કરાયેલા બાળકોમાંથી 256 બાળકો ગુના સમયે 15 વર્ષથી ઓછી ઉંમરના હતા. પીડિતોમાં 158 છોકરાઓ અને 141 છોકરીઓ હતી. ગુના સમયે તેની સરેરાશ ઉંમર 11 વર્ષ હતી.